નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગુજરાત સરકારની કોઈ પણ ભરતી માટે ખાસ ઉપયોગી એવા કરંટ અફેર લઈને। મિત્રો, આખા જૂન મહિનાનું કરંટ અફેર છે, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। મિત્રો, ખાસ અને ખાસ ઉપયોગી પરીક્ષામાં પૂછાઈ શકે તેવું કરંટ અફેર છે, માટે વિડીયો પૂરો જોજો। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં લોન્ચ કરાયેલ એક્ઝિઓમ-4 મિશનના પાયલટ તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર કામ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે શુભાંશુ શુક્લા આવશે મિત્રો, શુભાંશુ શુક્લા। શુભાંશુ શુક્લા આવશે મિત્રો। બીજો પ્રશ્ન છે, તાજેતરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કયા શહેરમાં અંદાજ સમિતિઓના રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું? તાજેતરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કયા શહેરમાં અંદાજ સમિતિઓના રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે મુંબઈ આવશે મિત્રો, મુંબઈ ખાતે ઉદ્ઘાટન કર્યું મિત્રો। ત્રીજો પ્રશ્ન મિત્રો, ભારત કયા વર્ષમાં પોતાનું પ્રથમ રાષ્ટ્રવ્યાપી ઘરગથ્થુ આવક સર્વેક્ષણ શરૂ કરવાનું આયોજન ધરાવે છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે વર્ષ 2026 સુધી આવશે મિત્રો, વર્ષ 2026 સુધી। ચોથો પ્રશ્ન, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 કયા શહેરમાં યોજાશે? વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 કયા શહેરમાં યોજાશે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે નવી દિલ્હી આવશે મિત્રો, આપણા ભારત ખાતે યોજાવાનું છે મિત્રો, નવી દિલ્હી આવશે, નવી દિલ્હી। પાંચમો પ્રશ્ન, તાજેતરમાં નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ એવોર્ડ 2024-25 કોને એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે મિત્રો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક IPPB, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક। છઠ્ઠો પ્રશ્ન મિત્રો, વર્ષ 2025માં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે કયા શહેરને રાષ્ટ્રીય યજમાન માટે પસંદ કરવામાં આવ્યું હતું? વર્ષ 2025માં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે કયા શહેરને રાષ્ટ્રીય યજમાન માટે પસંદ કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે વિશાખાપટ્ટનમ આવશે મિત્રો, વિશાખાપટ્ટનમ આવશે। સાતમો પ્રશ્ન, ગુજરાતમાં કૌશલ્ય વિકાસને ટેકો આપવા માટે કઈ સંસ્થાએ $109.97 મિલિયન ની લોન મંજૂર કરી? ગુજરાતમાં કૌશલ્ય વિકાસને ટેકો આપવા માટે કઈ સંસ્થાએ $109.97 મિલિયન ની લોન મંજૂર કરી? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે એશિયન ડેવલપમેન્ટ બેંક આવશે મિત્રો, એશિયન ડેવલપમેન્ટ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક। આઠમો પ્રશ્ન મિત્રો, ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષ વચ્ચે ભારત દ્વારા ઈરાનમાંથી પોતાના નાગરિકોને પરત લાવવા માટે કયું ઓપરેશન હાથ ધર્યું? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપરેશન સિંધુ આવશે મિત્રો, ઓપરેશન સિંધુ। નવમો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે G7 સમિટનું આયોજન કર્યું હતું? તાજેતરમાં કયા દેશે G7 સમિટનું આયોજન કર્યું હતું? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે કેનેડા આવશે મિત્રો, કેનેડા ખાતે આ સમિટનું આયોજન થયું હતું। 10મો પ્રશ્ન, ગૂગલે એશિયામાં તેનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર કયા શહેરમાં શરૂ કર્યું? ગૂગલે એશિયામાં તેનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર કયા શહેરમાં શરૂ કર્યું? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે હૈદરાબાદ આવશે, હૈદરાબાદ આવશે મિત્રો, હૈદરાબાદ। 11મો પ્રશ્ન, શહેરી ચૂંટણીમાં મોબાઈલ આધારિત વોટિંગ સિસ્ટમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે બિહાર આવશે મિત્રો, બિહાર। 12મો પ્રશ્ન, ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25નું ટાઇટલ કઈ ટીમ દ્વારા જીતવામાં આવ્યું? ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25નું ટાઇટલ કઈ ટીમ દ્વારા જીતવામાં આવ્યું?
તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે દક્ષિણ આફ્રિકા આવશે મિત્રો, દક્ષિણ આફ્રિકા. 13મો પ્રશ્ન, તાજેતરમાં હવાઈ દુર્ઘટનામાં અવસાન પામનાર ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ? તાજેતરમાં હવાઈ દુર્ઘટનામાં અવસાન પામનાર ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે વિજયભાઈ રૂપાણી આવશે મિત્રો. પહેલા કોણ હતા તે મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવો. તમે પહેલા મુખ્યમંત્રી કોણ હતા જેઓ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તે મિત્રો કમેન્ટમાં જણાવો. 14મો પ્રશ્ન, કઈ સંસ્થાએ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના લાખાપર ગામ નજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે? કઈ સંસ્થાએ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના લાખાપર ગામ નજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ભારતીય ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર. ભારતીય ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર. 15મો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કોને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે નેરનાહલ્લી શ્રીનિવાસન સંજય ગોંડા આવશે મિત્રો. નેરનાહલ્લી શ્રીનિવાસન સંજય ગોંડા. 16મો પ્રશ્ન, તાજેતરમાં રાજસ્થાનની કઈ બે સાઇટને રામસર સાઇટ તરીકે દરજ્જો મળ્યો? તાજેતરમાં રાજસ્થાનની કઈ બે સાઇટને રામસર સાઇટ તરીકે દરજ્જો મળ્યો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ખીચન અને મેનાર આવશે મિત્રો, ખીચન અને મેનાર. 17મો પ્રશ્ન મિત્રો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાશે? આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાશે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ભારત અને શ્રીલંકા આવશે. ભારત અને શ્રીલંકા આવશે મિત્રો, ભારત અને શ્રીલંકા. 18મો પ્રશ્ન, તાજેતરમાં લેસર હથિયારનો ઉપયોગ કરી દુશ્મનના ડ્રોનને તોડી પાડનાર પ્રથમ દેશ કયો બન્યો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઇઝરાયેલ આવશે મિત્રો, ઇઝરાયેલ. 19મો પ્રશ્ન, મિસ વર્લ્ડ 2025નો તાજ કોને જીત્યો? મિસ વર્લ્ડ 2025નો તાજ કોને જીત્યો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપલ સુચાતા આવશે મિત્રો, ઓપલ સુચાતા. 20મો પ્રશ્ન મિત્રો, ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2025નો ખિતાબ કઈ ટીમે જીત્યો? ઇન્ડિયન પ્રીમિયમ લીગ IPL 2025નો ખિતાબ કઈ ટીમે જીત્યો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે રોયલ ચેલેન્જર બેંગ્લોર, RCB, રોયલ ચેલેન્જર બેંગ્લોર મિત્રો. અને આ મિત્રો 18મી સિઝન હતી IPLની. 21મો પ્રશ્ન, તાજેતરમાં જ્વાળામુખી વિસ્ફોટના લીધે ચર્ચામાં રહેલ માઉન્ટ એટના કયા દેશમાં સ્થિત છે? તાજેતરમાં જ્વાળામુખી વિસ્ફોટના લીધે ચર્ચામાં રહેલ માઉન્ટ એટના કયા દેશમાં સ્થિત છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઇટલી આવશે મિત્રો, ઇટલી. 22મો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ કોણ બન્યું? તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા અને પ્રથમ આફ્રિકન પ્રમુખ કોણ બન્યું? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે કસ્ટ્રી કોવેન્ટ્રી, કસ્ટ્રી કોવેન્ટ્રી જવાબ આવશે મિત્રો, કસ્ટ્રી કોવેન્ટ્રી. 23મો પ્રશ્ન, કઈ ટેક કંપનીએ ભારતમાં અદ્યતન શોધ ક્ષમતાઓ માટે જેમિની 2.5 દ્વારા સંચાલિત AI મોડલ લોન્ચ કર્યો? કઈ ટેક કંપનીએ ભારતમાં અદ્યતન શોધ ક્ષમતાઓ માટે જેમિની 2.5 દ્વારા સંચાલિત AI મોડલ લોન્ચ કર્યો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ગૂગલ આવશે મિત્રો, ગૂગલ. 24મો પ્રશ્ન મિત્રો, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કટોકટી ખરીદી માટે કઈ સંસ્થાએ 28 સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ ઓફર કરી? ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કટોકટી ખરીદી માટે કઈ સંસ્થાએ 28 સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ ઓફર કરી? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે DRDO આવશે મિત્રો, DRDO.
25મો પ્રશ્ન, ભારતમાં નાણાકીય વર્ષ 2026 માટે રાજ્ય આગેવાની હેઠળના મૂડી ખર્ચના અંદાજોને પ્રકાશિત કરતો અહેવાલ કઈ સંસ્થાએ બહાર પાડ્યો? ભારતમાં નાણાકીય વર્ષ 2026 માટે રાજ્ય આગેવાની હેઠળના મૂડી ખર્ચના અંદાજને પ્રકાશિત કરતો અહેવાલ કઈ સંસ્થાએ બહાર પાડ્યો? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા. 26મો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે પરાગ જૈન આવશે મિત્રો. પરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે. 27મો પ્રશ્ન મિત્રો, 27મો લાસ્ટ પ્રશ્ન, તાજેતર 2025માં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રાની ઉજવણી કરવામાં આવી? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. જો મિત્રો તમને આ કરંટ અફેર ગમ્યું હોય તો ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ પ્રશ્નોને પહોંચાડો. તો મિત્રો મળીએ બીજા કરંટ અફેર સાથે અને નવા વિડીયો સાથે.